નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, ડાયરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ખુશી આઈવીએફ અમદાવાદ. ઘણી વખત આપણું આઈવીએફ નિષ્ફળ થતું હોય છે અને આપણે હચમચી જતા હોઈએ છીએ. તો આઈવીએફ જો નિષ્ફળ જાય તો એના ઘણા બધા કારણો હોય છે. ઘણી વખત આપણે વિચાર આવે કે ચલો ને આપણે બીજા કોઈ ડૉક્ટરને મળીએ અને આઈવીએફ નિષ્ફળ થવાના કારણો શોધતા હોઈએ છીએ. તો તમારે બીજો અભિપ્રાય ક્યારે લેવો જોઈએ? તો તમારું વારંવાર આઈવીએફ ફેલ થતું હોય, તમને કોઈ કારણ ન મળતું હોય કે અમુક આઈવીએફ સેન્ટર્સમાં અમુક પદ્ધતિનો અભાવ હોય તો તમારે એડવાન્સ ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં ઘણા બધા એડવાન્સ ટેસ્ટ થતા હોય, જેવા કે સ્પર્મ ડીએફઆઈ થતું હોય તમારા સિમેનની ક્વોલિટી ચેક કરવા માટે, ગર્ભની ક્વોલિટી ચેક કરવા માટે પ્રીજેનેટિક ટેસ્ટિંગ્સ થતા હોય, બીજા તમારે લાઇનિંગની વિન્ડો ઓફ ઇમ્પ્લાન્ટેશન શોધવા માટે એરા કરીને ટેસ્ટ થતા હોય. આવા ઘણા બધા ટેસ્ટ છે કે જેની મદદથી તમારું આઈવીએફ કેમ નિષ્ફળ થયું છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ.